નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે જે નર્મદા ડેમ છે, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે સરદાર સરોવરના જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને પાણી જે છે તે નર્મદા નદીમાં નાખવામાં આવી રહ્યું છે. નર્મદા નદીની સપાટી વધતા જ તંત્ર દ્વારા જે છે તે અંકલેશ્વર તાલુકાના 14 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ હું ઊભો છું સરફુદ્દીન ગામમાં. આ કાંઠા વિસ્તારનું ગામ છે અને આ ગામની પરિસ્થિતિ શું છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આ ગામના જે કાંઠા વિસ્તારના જે આ ગામ છે ત્યાં પાણી જે છે તે આવી ગયું છે. હાલ તો સપાટી જે છે તે વધી રહી છે અને તંત્ર દ્વારા આ ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ગામના કેટલાક લોકોને અહીંયાથી ખસી જવા માટે કહી દેવામાં આવ્યું છે. ત્યારે અહીંના સ્થાનિક છે તેમની પાસેથી જાણીશું કે શું પરિસ્થિતિ છે અહીંયાની. જે અહીંના ગામના સ્થાનિક છે એમની પાસેથી આપણે જાણીશું. શું કહેશો, હાલ પરિસ્થિતિ કેવી છે ગામની? હાલ પરિસ્થિતિ તો સારી છે. એમાં પાણી લગભગ 27 ફૂટ જેવા થયેલા છે. ગામમાંથી અડધા માણસો તો ગયેલા જ છે, નીકળી ગયેલા છે. આવીને અહીંયા કોઈ મદદ માટે આવ્યું છે કે? હા, આવેલા મામલેદાર સાહેબ આવેલા, પોલીસ બી આવેલી. હા, કે સુરક્ષા માટે એમ સાવચેતીને રહેજો, નદી કિનારે બહુ ફરવા નહીં જવાનું, સાવચેતીને પાણી વધે તો વ્યવસ્થિત રીતે નીકળી જવું એમ. કેટલા ફૂટ પાણી આવે તો આ ગામને અસર થઈ શકે છે? અમારા ગામને 30 ફૂટ લગીને વાંધો નહીં આવે. 30 ફૂટની ઉપર સપાટી થાય તો આ ગામમાં અસર થાય. બરાબર. ચોક્કસ. તો જે 30 ફૂટ જેટલી નર્મદા નદીની જે જળ સપાટી છે તો આવે તો જ આ ગામને જે છે તે અસર થઈ શકે છે. તંત્ર દ્વારા પર આ ગામમાં આવીને મુલાકાત કરવામાં આવી છે. લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. લોકોને જણાવવામાં આવ્યું છે કે જો નદીની સપાટી જળ સપાટીમાં જો વધારો થશે તો અહીંયાથી સ્થળાંતર કરવામાં આવશે અને તંત્ર દ્વારા પણ કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સહી સલામત જગ્યાએ જે છે તે રાખવામાં આવ્યા છે. ગામના કેટલાક લોકો છે જે હાલ અહીં છે અને જે લોકો છે અમુક લોકો અહીંયાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ જે સરફુદ્દીન ગામ છે તે 30થી ઉપર જો જળ સપાટીમાં વધારો થશે તો આ ગામને અસર જોવા મળશે અને તંત્ર દ્વારા પણ અહીંથી લોકોનું સ્થળાંતર જે છે તે કરવામાં આવે છે. આ નર્મદા નદી આપણે નજારો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે પાણી જે છે તે સતત વધી રહ્યું છે, જેના કારણે આ નર્મદા નદી જે બંને કાંઠે વહી રહી છે અને આ સરફુદ્દીન ગામ છે તેમની નજીક જે છે તે પાણી હાલ તો પહોંચી ગયું છે. ધીમે ધીમે સપાટી વધશે તેમ તેમ જે છે ગામને અસર જોવા મળશે. હાલ તો તંત્ર દ્વારા જે છે તે લોકોને જણાવવામાં આવ્યું છે કે કાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ કહેવામાં આવ્યું છે અને સતત જે તંત્ર છે તે લોકોના સંપર્કમાં રહી રહ્યું છે. એટલે ગામના લોકો પણ હાલ સતર્ક છે અને જો વધુ પાણી આવશે તો અહીંયાથી સ્થળાંતર કરવાની ફરજ પણ પડી શકે છે.